અને આગળ વાત કરીએ સુરતમાં પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયો। કોંગ્રેસની મીટિંગમાં ભાજપ કાર્યકર્તાઓએ હોબાળો કર્યો। જય શ્રી રામના નારા લગાવ્યા હતા। કાર્યકર્તાઓએ હોબાળો કર્યો હતો। લિંબાયતમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બે, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે, આ લોકોને ભાઈ તમને લેખિતમાં આપો। મદનપુરા કે અંબિકાનગર હોય, અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છીએ, એ જિમ્મેદારી અમારી। અમે લેખિતમાં આપવા તૈયાર છે। લાવો કાગળ પેન લાવો કે અમને સત્તામાં લાવશો ને, 5 વર્ષ કોર્પોરેટર રહીશું ને। 17 વર્ષ તમને સત્તા આપી, અમે કઈ નહીં કર્યું। દેશનો વિકાસ કોર્પોરેટર અરે મોટા ભાઈ, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ ક્યાં હતા? એવું ના હોય બે, એટલે સમાજ સેવક ના હોય માણસ। તમને કોર્પોરેટર બનવું છે, સારી સ્કૂલ અમે આપીશું। ભાજપ વાળાએ નથી કર્યું, અમે કરી બતાવીશું। कमलेश भाई आम्ही लिखून द्यायला तयार आहे। आम्हाला आमची मीटिंग करू द्या। लोकशाहीमध्ये सर्वांना अधिकार आहे। आम्हाला त्याचा प्रश्न नाही। मत द्यायचा अधिकार तुम्हाला आहे। तुम्ही मतपेटीमध्ये तुमच्या हिशोबाने मतदान करा, पण आम्ही तो अपील करायला आलो। તમને લેખિત